નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વર્ગ 4ના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે મહત્વના અપડેટ સામે આવ્યા છે. પંચાયત વિભાગના પંચાયતના સફાઈ કામદારોના પગાર વધારા મુદ્દે રેલી પણ યોજવામાં આવી રહી છે. મામલતદાર કચેરીમાં આવેદન આપી પગાર વધારા માટેની માંગ પણ કરી છે. ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પગાર વધારા અંગે હડતાલ પર હોય, જેઓનું નિરાકરણ ના આવતા શુક્રવારના રોજ નગરમાં રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી પગાર વધારાની માંગ કરી હતી. તેમજ પાવી જેતપુર ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો 1 મહિના જેટલા સમયથી હડતાલ પર ઉતર્યા છે. પગાર વધારા અંગેની માંગણીઓ કરી રહ્યા છે. અગાઉ પંચાયત દ્વારા ઠરાવ કરી દર વર્ષે 10% પગાર વધારો કરવા અંગેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ પગાર વધારો પંચાયત દ્વારા કરવામાં ના આવતા સફાઈ કામદારો કંટાળી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરી ગયા હતા. તેમજ શુક્રવારે પાવી જેતપુર નગરમાં બાબા સાહેબ આંબેડકર ચોકમાંથી રેલી યોજી નગરમાં ફરી બાબા સાહેબ આંબેડકર ચોકમાં આવી હતી. પાવી જેતપુર ડે સરપંચને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જે સફાઈ કામદાર રેગ્યુલર કામ કરે છે તેઓના પગાર વધારી જ લીધા છે, પરંતુ જે સફાઈ કામદાર રેગ્યુલર સફાઈ કામ કરતા નથી તેવા સફાઈ કામદાર 1 મહિનાથી કામ કરી જનતાને સંતોષ આપે તો તેઓના પણ પગારમાં વધારો કરી દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ધન્યવાદ.